નમસ્કાર. સોમવતી અમાસ વ્રત કથા. જે દિવસે અમાસ અને સોમવાર હોય તે દિવસે સોમવતી અમાસ કહેવાય છે. વ્રત કરનારે પવિત્ર જળમાં સ્નાન કરીને પીપળાના મૂળમાં ભગવાન વિષ્ણુની પૂજા કરી અને ઘીનો દીવો કરવો. પછી 8 જાતના ફળો હાથમાં લઈ 108 વાર પ્રદક્ષિણા કરવી. 108 ફેરા ફર્યા પછી તે ફળો ભગવાનને અર્પણ કરવા. કેટલેક ઠેકાણે સૂતરવીટીને પણ પ્રદક્ષિણા કરાય છે. આ દિવસે બ્રાહ્મણને દાન દક્ષિણા કે સીધું આપવું જોઈએ. માછલીઓને લોટના ગોળાઓ વાળી અને ખવડાવવા કે કીડિયારું પૂરવું ને જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થવું. સોમવતી અમાસ ઉપર કરવામાં આવેલા આ કાર્યો એ પિતૃઓને પ્રસન્ન કરે છે, જે જીવનમાં ખુશીઓ લાવે છે. કાંચીનગરમાં દેવસ્વામી નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. તેની પત્નીનું નામ ધનવતી હતું. તેને 7 છોકરા અને 1 છોકરી હતી. છોકરીનું નામ ગુણવતી હતું. ગુણવતી એ ગુણનો ભંડાર હતી. તેના મંગલાચરણથી ઘરના બધાય પ્રસન્ન રહેતા. 7 ભાભીઓ તેના ઉપર ઘણું હેત રાખતી. એક દિવસ એક બ્રાહ્મણ તેમને ઘેર ભિક્ષા લેવા આવ્યો. 7 વહુએ બ્રાહ્મણને ભિક્ષા આપી. બ્રાહ્મણે સૌને અખંડ સૌભાગ્યવતી થાવનો આશીર્વાદ આપ્યો. ગુણવતી પણ ભિક્ષા લઈને આવી. એણે બ્રાહ્મણને ભિક્ષા આપી. બ્રાહ્મણ ગુણવતીને જોઈ જ રહ્યો. થોડી વારે તેણે ગુણવતીને બહેન ધર્મવતી થાનો આશીર્વાદ આપ્યો. ગુણવતીએ તેની બા પાસે ગઈ અને કહ્યું, બા, મહારાજે સૌને અખંડ સૌભાગ્યવતી થાવનો આશીર્વાદ આપ્યો અને મને ધર્મવતી થા કહ્યું, એમ કેમ? પુત્રીની વાત સાંભળી ધનવતીને નવાઈ લાગી. તે મહારાજ પાસે આવી અને પૂછ્યું, મહારાજ, મારી દીકરીને અખંડ સૌભાગ્યવતીને બદલે ધર્મવતી થા એવો આશીર્વાદ કેમ આપ્યો? મહારાજે કહ્યું, મેં જે કહ્યું છે તે ઠીક જ કહ્યું છે. ગુણવતીના જ્યારે લગ્ન લેવાશે ત્યારે સપ્તપદી વખતે જે તેનો પતિ મૃત્યુ પામશે. ગુણવતીએ વિધવા થશે. એટલું સાંભળતા તેની માનું હૃદય થડકી ગયું. ગુણવતી પણ રડવા જેવી થઈ ગઈ. બેન, એટલા માટે તો કહું છું કે અત્યારથી જ તારે મૂળ જ ધર્મ સંગ્રહ કરવો જોઈએ, જેથી તને દુઃખ વેળાએ શાંતિ મળે. મહારાજે ગુણવતીને આશ્વાસન દેતા એવું કહ્યું. ધનવતીએ હાથ જોડી અને મહારાજને પૂછ્યું, મહારાજ, અમને એવો ઉપાય બતાવો કે જેથી મારી ફૂલ જેવી દીકરી એ રંડાપામાંથી બચે. મહારાજે કહ્યું, જો તમે સિંહલ દ્વીપમાંથી સોમા નામની ધોબણને તમારે ઘેર લાવી શકો તો તમારી દીકરી એ દુઃખમાંથી બચે, પરંતુ એ કામે ઘણું કઠણ છે, એમ કહી અને બ્રાહ્મણ ત્યાંથી ચાલતો થયો. દેવસ્વામીએ વિચારમાં પડ્યો કે સિંહલ દ્વીપમાં જવું શી રીતે. તેણે પોતાના 7 પુત્રોને બોલાવ્યા અને સિંહલ દ્વીપમાં જવાનું કહ્યું. મોટા 6 છોકરા ચૂપ રહ્યા, પણ સૌથી નાનો શિવસ્વામી એ સિંહલ દ્વીપ જવા તૈયાર થયો. શિવસ્વામી અને ગુણવતી બંને ભાઈ બહેન સિંહલ દ્વીપ જવા ચાલી નીકળ્યા. અનેક વનવગડા વીણતા વીણતા ભૂખ લાગે તો વનફળ ખાતા ખાતા તેઓ સમુદ્ર કાંઠે આવી પહોંચ્યા. ભાઈ બહેન બંને થાકીને લોથપોથ થઈ ગયા હતા. સમુદ્ર ઓળંગવો શી રીતે એમ વિચાર કરતા તેઓ એક વડના ઝાડ નીચે બેઠા. આ વડ ઉપર એક ગીધ પક્ષી તેના બચ્ચા સાથે રહેતો હતો. તે ખાવાનું લઈને આવ્યો અને બચ્ચાને કહ્યું, જુઓ, આજે તો સરસ ખાવાનું લાવ્યો છું, પેટ ભરીને ખાવ. બચ્ચા બોલ્યા, અમારે કાંઈ ખાવું નથી. ગીધ બોલ્યો, અરે, એવું શું છે? આટલું સરસ ખાવાનું અને તમે ખાવાની ના પાડો છો? બચ્ચા બોલ્યા, આ ઝાડ નીચે જે બેઠેલા છે તે બંને ભાઈ બહેન કેટલાય દિવસથી ભૂખ્યા છે. તેમને ખવડાવ્યા વિના અમારું પેટ કેમ ભરાય? બચ્ચાનો અતિથિ પ્રત્યેનો આવો પ્રેમ જોઈને એ ગીધ વનફળો ઉપાડી લાવ્યો અને ભાઈ બહેન આગળ મૂક્યા. ગીધને જોઈને શિવસ્વામી બોલ્યો, હે ગીધરાજ, અમારું કામ ન થાય ત્યાં સુધી અમોને ખાવાનું ગળે ઉતરે તેમ નથી. અમારે સિંહલ દ્વીપમાં સોમાને ઘેર જવું છે. કોઈ ઉપાય બતાવો તો સારું. ગીધ બોલ્યો, તમે ચિંતા ન કરો, હું હમણાં જ તમને સિંહલ દ્વીપમાં પહોંચાડી દઉં છું. તમે નિરાતે જમી લો. ભાઈ બહેનને વનફળો ખાઈ લીધા. આ ગીધ એ સામાન્ય ગીધ ન હતો. તે ધારે
તો 10 માણસોને સામટા ઉપાડી શકે એટલો બળવાન હતો. તેણે પોતાની પીઠ ઉપર ભાઈ બહેનને બેસાડી લીધા અને તે આકાશ માર્ગે ઉડ્યો. ગીધે ઘડીક વારમાં ઉછળતા સાગરને પેલે પાર પહોંચી ગયો અને સોમાના ઘર આગળ બંનેને ઉતારી દીધા. સવાર થવાની હજી વાર હતી. ભાઈ બહેન વિચાર કરતા હતા કે હવે શું કરવું. ગુણવતીએ કહ્યું, ભાઈ, આપણે સોમાની કાંઈ સેવા ચાકરી કરીએ તો સોમા રાજી થાય. આમ વિચારી તેમણે સોમાના ઘર આગળથી કચરો કાઢવા માંડ્યો. શિવસ્વામીએ કૂવેથી પાણી ભરી લાવ્યો. ગુણવતીએ સોમાનું આંગણું લીપી ગૂપીને સ્વચ્છ કર્યું અને સૂર્ય ઉગે તે પહેલાં તેઓ દૂર જઈને બેઠા. સવાર પડ્યું. સોમા આળસ મરડીને ઉઠી તે ઘરની બહાર નીકળી અને એનું આંગણું જોયું તો એના આશ્ચર્યનો પાર ન રહ્યો. તેને થયું, મારું આંગણું લીપ્યું કોણે? તે વિચારમાં પડી પણ કંઈ સમજણ પડી નહીં. ભાઈ બહેને નિત્ય સોમાનું આંગણું લીપવા લાગ્યા. સોમાએ સવારે જુએ અને નવાઈ પામે. આજે તો તે રાત્રે જાગતી બેસી રહી. રાતનો છેલ્લો પ્રહર થયો ત્યાં તો 2 જણાને આંગણું લીપતા જોયા. સોમાએ દોડી આવી અને પૂછ્યું, ભાઈ, તમે કોણ છો? મારું આંગણું તમે શા માટે લીપો છો? શિવસ્વામી બોલ્યો, હું બ્રાહ્મણનો છોકરો છું. આ મારી બહેન છે. અમે તમને તેડવા આવ્યા છીએ. અમે તમારી સેવા ચાકરી કરીને તમને રાજી કરવા માંગીએ છીએ. સોમા ધોબણ તો ચિંતામાં પડી ગઈ. બ્રાહ્મણના બાળકો મારું ઘર લીપે? તે બોલી ઉઠી, ભાઈ, તમે મારા અતિથિ છો. મારે તમારી સેવા કરવી જોઈએ. વળી તમે બ્રાહ્મણ છો એટલે જો તમારી પાસે કામ કરાવું તો પાપમાં પડું. તમારે જે કામ હોય તે કહો, હું આનંદથી કરીશ. શિવસ્વામીએ પોતાની બહેનની બધી વાત કહી. ગમે તે રીતે ગુણવતીના લગ્ન સમયે તેમને ઉપસ્થિત રહેવા આગ્રહ કર્યો. સોમાએ પોતાના દીકરાની વહુઓને કહ્યું, હું જાઉં છું, પણ આપણે ઘેર કોઈ મરી જાય તો હું આવું ત્યાં સુધી સાચવી રાખજો. આમ કહી સોમાએ પોતાના વ્રતના પ્રભાવે શિવસ્વામી અને ગુણવતીને લઈ આકાશ માર્ગે ઉડી ઘડીક વારમાં બધા કાંચીનગરમાં આવી ગયા. સોમાને પોતાને ત્યાં આવેલી જોઈ ગુણવતીના માતા પિતાના આનંદનો પાર ન રહ્યો. તેમણે ઉજ્જૈનમાં રુદ્રશર્મા નામના એક ગુણવાન છોકરાની સાથે ગુણવતીનું વેવશાળ કર્યું અને લગ્ન લેવડાવ્યા. ઉજ્જૈનથી જાન આવી પહોંચી. લોકોએ જાત જાતની અટકળો કરવા લાગ્યા. ચોરીમાં મંગળફેરા ફેરવા માંડ્યા. ત્યાં તો રુદ્રશર્મા બેભાન થઈને પડ્યો. લગ્ન મંડપમાં હાહાકાર વર્તાયો. સગાવાલા કલ્પાત કરવા લાગ્યા. સોમાએ બધાને શાંત રહેવા સમજાવ્યા અને સોમવતી અમાસનું પુણ્ય અર્પણ કરી રુદ્રશર્મા ઉપર પાણીની અંજલિ છાંટી. રુદ્રશર્મા તુરંત બેઠો થયો. સૌના આનંદનો પાર ન રહ્યો. ગુણવતી સોમાના પગે પડી. સોમાએ તેને પ્રેમથી પોતાની છાતી સરસી ચાંપી લીધી. સૌની વિદાય લઈ સોમા ત્યાંથી ચાલી નીકળી. તે સિંહલ દ્વીપમાં આવી પહોંચી. માર્ગમાં એક બાઈ કપાસનો ભાર ઉતારીને થાક ખાતી હતી. તેણે કહ્યું, બહેન, જરા ભાર ચડાવો ને. સોમા બોલી, બહેન, મારે સોમવતી અમાસનું વ્રત છે, હું તમને ભાર નહીં ચડાવું. આગળ જતા એક બાઈ મૂળાનો ટોપલો લઈને બેઠેલી. તેણે સોમાને કહ્યું, બહેન, મને આ ટોપલો ચડાવો ને. સોમાએ કહ્યું, બહેન, મારે વ્રત છે, હું તમને ભાર નહીં ચડાવું. આમ કહી સોમા પોતાના ઘર ભણી ચાલતી થઈ. રસ્તામાં પીપળો આવ્યો. સોમાએ 108 ફળો લઈ પીપળાની પ્રદક્ષિણા કરી અને ભગવાનનું પૂજન કર્યું. સોમાએ જ્યારે રુદ્રશર્માને સોમવતી અમાસનું પુણ્ય અર્પણ કરી પાણીની અંજલિ છાંટી હતી તે જ સમયે સોમાને ઘેર બધા પુત્રો મરી ગયા હતા. બધાએ સોમાની વાટ જોઈને બેઠા હતા. પરંતુ સોમાએ પીપળાની પ્રદક્ષિણા કરી અને ભગવાનનું પૂજન કર્યું. ત્યાં તો તેના મરેલા બધા પુત્રોએ સજીવન થયા. સૌ આનંદ કરવા લાગ્યા. ગુણવતી પણ સોમવતી અમાસનું પવિત્ર વ્રત કરવા લાગી. આવો આ વ્રતનો પ્રભાવ છે. સોમવતી અમાસનું વ્રત એ આપના જીવનને ખુશીઓથી ભરપૂર કરે એવી શુભેચ્છાઓ પાઠવું છું. ધન્યવાદ.